નમસ્કાર. ચૈતર વસાવાની ખુલ્લી ધમકી. ધારાસભ્ય ચૈતર વસાવાએ તેના આગામી પ્લાન અંગે મોટો ખુલાસો કર્યો છે, જેમાં તેમને પૂછવામાં આવતા કહ્યું કે આદિવાસી પરિવારને ન્યાય મળશે કે શું. કેવડિયા કોલોની ખાતે દેશનું એકમાત્ર આદિવાસી મ્યુઝિયમ 257 કરોડના ખર્ચે બની રહ્યું છે. ત્યારે ગત મંગળવારના રોજ રાત્રિના સમયે બે સ્થાનિક યુવકો સંજય તડવી અને જયેશ તડવી મ્યુઝિયમની બાંધકામની સાઇટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં કામ કરતા 6 લોકોએ ચોરીની શંકા કરી તેમના પકડી હાથ પગ બાંધી દીધા હતા. જે બાદ કોન્ટ્રાક્ટરો ચોરીના બહાને બંને સ્થાનિક આદિવાસી યુવાનોને ઢોરમાર માર્યો હતો. સાથે જ આ મામલે એકઠું થવા તેમણે કોંગ્રેસ આપને પણ જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. એટલું જ નહીં, તેમણે સમગ્ર ઇન્ટરવ્યુમાં ઘણી બધી વાતચીત કરી, જેમાં તેમણે સાંસદ મનસુખ વસાવાને જડબાતોડ જવાબ આપ્યા. ત્યારે તેમણે સમગ્ર ઘટનાની જાણકારી આપતા કહ્યું કે તેમણે 13 ઓગસ્ટની કેવડિયા ખાતે ન્યાય માટે ભેગા થવાની પરવાનગી માંગી હતી, જે ના મળતા હવે તેઓ આગામી 13 સપ્ટેમ્બરના રોજ હજારોની સંખ્યામાં કેવડિયા ખાતે ભેગા થઈને ન્યાયની માંગણી કરશે. ધન્યવાદ. જય હિન્દ.